હેલો ફ્રેન્ડ્સ, આજે 8 માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે. તો આજનો આ વિડીયો સ્પેશિયલી ઓલ વુમન્સ માટે ડેડિકેટેડ છે. ઓલ માય ડિયર લવલી લેડીઝ, તમે તમારા ફેમિલી, બાળકો અને ઘરનું ખૂબ ધ્યાન રાખો છો, પરંતુ તમે પોતાની કાળજી રાખવાનું ઘણી વખત ચૂકી જતા હો છો. તો આજે આપણે વુમનમાં થતા મોસ્ટ કોમન પ્રોબ્લેમ વિશે જાણીશું અને તેની સંભાળ રાખવા માટે શું કરવું તેના વિશે થોડું સમજીશું. નંબર 1, હોર્મોનલ જિંજીવાઇટિસ. આમાં પેઢા પર સોજો આવી જાય છે, પેઢામાંથી લોહી નીકળે છે, પેઢા ફૂલી જવા જેવા આમાં સિમ્ટોમ્સ જણાય છે, જે પ્રેગ્નન્સી, મેન્સ્ટ્રુઅલ પીરિયડ અને પ્યુબર્ટી દરમિયાન થાય છે. આની જાળવણી માટે આપણે ગુડ ઓરલ હાઇજીન મેન્ટેન કરવું જોઈએ, એન્ટિસેપ્ટિક માઉથવોશ અને ટૂથપેસ્ટનો યુઝ કરવો જોઈએ, તેમજ અમુક ટાઈમે ડેન્ટિસ્ટના સૂચવ્યા પ્રમાણે દાંતમાં ક્લિનિંગ કરાવવું જોઈએ અને ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. નંબર 2, ડ્રાય માઉથ અથવા તો બર્નિંગ માઉથ સિન્ડ્રોમ, જેમાં મોઢું સુકાઈ જવું, મોઢામાંથી વાસ આવવી અથવા તો બળતરા થવી જેવા સિમ્ટોમ્સ જણાય છે, કે જે આફ્ટર મેનોપોઝ જણાય છે. આના સોલ્યુશનમાં આપણે પીવાના પાણીની માત્રા વધારવી જોઈએ અને સલાઈવા સબસ્ટિટ્યૂટ જેમ કે લાળ વધારવા માટે આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે, તો તેનો યુઝ કરવો જોઈએ. નંબર 3, ઓસ્ટિયોપોરોસિસના લીધે જડબાના હાડકાનો ઘસારો તેમજ TMJ ડિસઓર્ડર. તો આજે આપણે સમજીએ કે ઓસ્ટિયોપોરોસિસ એટલે શું. ઓસ્ટિયોપોરોસિસ એટલે કે જે આપણા હાડકાં છે એની ડેન્સિટીમાં ઘટાડો થવો, જે જનરલી વિટામિન D અને કેલ્શિયમની ઉણપના લીધે થતો હોય છે. ઓસ્ટિયોપોરોસિસના લીધે ઘણી બધી લેડીઝમાં આજે કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો, સાંધાનો દુખાવો કોમન હોય છે. તો આની અસર આપણા જડબાના સાંધા પર થાય છે, જેમ કે TMJ ડિસઓર્ડર. TMJ ડિસઓર્ડર એ વુમનમાં થતો મોસ્ટ કોમન પ્રોબ્લેમ છે. TMJ ડિસઓર્ડરમાં જડબાના સાંધામાં દુખાવો થવો, હેડેક થવું, ચાવવામાં મુશ્કેલી થવી જેવા સિમ્ટોમ્સ જણાય છે. તો આના સોલ્યુશનમાં આપણે વિટામિન D સપ્લિમેન્ટ્સ અને કેલ્શિયમ સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરી શકીએ અને જડબાના સાંધાના દુખાવા માટે ડેન્ટિસ્ટનો કોન્ટેક્ટ કરી અને આગળની ટ્રીટમેન્ટ તમે ડેન્ટિસ્ટ પાસે કરાવી શકો છો. લેડીઝમાં પ્રેગ્નન્સીમાં સ્યુગરી ક્રેવિંગ્સ અને મોર્નિંગ સિકનેસના લીધે કેવિટીઝનું રિસ્ક વધારે જોવા મળે છે. તો આના માટે આપણને મોર્નિંગ સિકનેસ થતી હોય તો વોમિટિંગ થયા પછી સાદા પાણીથી અથવા તો ફ્લોરિડેટેડ માઉથવોશથી કોગળા કરવા જોઈએ અને કેવિટીઝના રિસ્કને ઘટાડવા માટે ડેન્ટિસ્ટ પાસે ફ્લોરાઇડ ટ્રીટમેન્ટ પણ લઈ શકાય છે. રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ, ગુડ ઓરલ હાઇજીન અને બેલેન્સ ડાયટ આ બધા જ રોગોને અટકાવવામાં મદદરૂપ થાય છે. તો ઓલ માય ડિયર લવલી લેડીઝ, આજથી જ તમે તમારું ઓરલ હાઇજીન મેન્ટેન કરો અને હેલ્થી લાઈફ એન્જોય કરો.